નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જાન આવતા દીકરીના પિતાનું અપમાન બનેલી ઘટના પર। મુંબઈના એક નાનકડા ગામડાની વાત છે। શહેરની સમક ધમકથી દૂર ઊંચી ઇમારતોની પાછળ છુપાયેલું એક એવું ગામ જ્યાં રસ્તાઓ સાંકડા હતા અને સપનાઓ પણ એટલા સંકોચાયેલા। આ ગામમાં નાની નાની ગલીઓ હતી, એવી ગલીઓ કે જ્યાંથી પસાર થતી વખતે માણસને પોતાનું દુઃખ પણ દિવાલો સાથે અથડાતું લાગતું। એવી જ એક ગલીની અંદર થોડુંક આગળ જતા એક તૂટેલું ઘર હતું। માટીની દિવાલો, કાંઠ ખાધેલું ટીનનું છાપરું અને આંગણામાં જમીન પર પડેલા પથ્થરો। આ ઘર કોઈ મહોલ નહોતું, પણ તેમાં રહેતો માણસ મહેલ જેટલું હૈયું ધરાવતો હતો। આ ઘરમાં રહેતો હતો મગન। મગન ગરીબ હતો, ખૂબ જ ગરીબ, પણ એ ગરીબી ક્યારેય તેના સ્વભાવમાં દેખાતી નહોતી। હંમેશા શાંત, સહનશીલ અને માથું નમાવનાર માણસ। આખું જીવન મજૂરી કરીને પસાર કર્યું હતું એને, ક્યારેક બાંધકામમાં, ક્યારેક મંડપ બાંધવામાં, તો ક્યારેક કોઈના ઘરના ફંક્શન માટે ખુરશીઓ ગોઠવવામાં આવતી। આજે મગન પોતાના ઘરના આંગણામાં બેઠો હતો, સામે ખુલ્લા આકાશ તરફ જોઈ રહ્યો હતો, પણ આંખોમાં ચિંતા ભરેલી હતી, કારણ કે તેની દીકરીના લગ્ન નજીક આવી રહ્યા હતા। દીકરી એ જ તેની દુનિયા હતી। ઘરમાં કોઈ મોટું સુશોભન નહોતું, ન તો કોઈ રંગબેરંગી લાઇટો, ન તો કોઈ ફૂલોની માળા। મગન પાસે એટલા પૈસા નહોતા કે ઘર સુંદર બનાવી શકે। પાડોશના ઘરોમાં લગ્નના દિવસોમાં જ્યાં ઝગમગાટ હતો, ત્યાં મગનના ઘરમાં માત્ર શાંતિ અને સંકોચ હતો। પણ મગનને શરમ નહોતી। એ માનતો હતો કે લગ્ન ફૂલોથી નહીં, ભાવથી થાય। લગ્ન નજીક હતા, ગામમાં બધાને આમંત્રણ આપવું જરૂરી હતું। પૈસા ન હોવાથી કાર્ડ છપાવવાનો પ્રશ્ન જ નહોતો। મગને નક્કી કર્યું હતું કે હું પોતે જઈને સૌને બોલાવીશ। એ રીતે મગન દિવસો સુધી ગામમાં ફરી રહ્યો હતો। કોઈના ઘરની ઓટલે ઊભો રહી હાથ જોડતો કે મારી દીકરીના લગ્ન છે, આવજો। કોઈ હસીને હા પાડતું, કોઈ ફક્ત માથું હલાવતું, તો કોઈ અંદરથી કહે કે જો હવે ખાવાનું સારું હોય તો આવીએ। મગન બધું સહન કરતો। એક દિવસ પણ જવાબ ન આવતો। થોડા દિવસોમાં આમંત્રણ આપવાનું કામ પૂરું થઈ ગયું હતું। લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો હતો। મગન પાસે એક જ મોટી ચિંતા હતી કે જાનમાં કેટલા લોકો આવશે, કારણ કે તેણે વ્યાજે પૈસા લઈ 500 માણસની રસોઈ બુક કરાવી હતી। રસોઈવાળાને એણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ, મારા પૈસા ઓછા છે, જેટલા કહું એટલા જ બનાવજો, એટલું જ બનાવજો। રસોઈ તૈયાર હતી, પંગત બેસાડવાની તૈયારી હતી, અને એ જ સમયે મગન એક ખૂણે ઊભો રહી જાનના માણસો ગણવા લાગ્યો। 1, 2, 100, 500, 600। મગનની આંખો ફાટી ગઈ। એણે ફરી ગણ્યા, ફરી નજર ફેરવી, 747 માણસો। મગનના પગ નીચેની જમીન ખસી ગઈ। 500 માટેની રસોઈ અને સામે 747 માણસો। એ ક્ષણે મગનના મનમાં એક જ સવાલ ગુંજ્યો કે હવે શું થશે? તેના હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં ખૂબ ભય હતો, એને પસીનો છૂટ્યો હતો। આજે તેની દીકરીનો સૌથી મોટો દિવસ હતો, અને તે પોતે આ દિવસે નિષ્ફળ સાબિત થવાનો હતો। એ જ સમયે રસોઈવાળો આવીને બોલ્યો કે મગનભાઈ, હવે પંગત બેસાડીએ। મગન કંઈ બોલી શક્યો નહીં। એણે માત્ર આકાશ તરફ નજર કરી। મગન ત્યાં જ ઊભો રહી ગયો। રસોઈવાળાનો અવાજ હજુ કાનમાં ગૂંજતો હતો, પંગત બેસાડીએ? પણ મગનના હૃદયમાં તો જાણે ઢોલ વાગી રહ્યો હતો। 747 માણસો અને રસોઈ માત્ર 500 માટે? એણે આસપાસ નજર ફેરવી। જાનવાળા ખુશ હતા, હસતા બોલતા હતા। કોઈને ખબર નહોતી કે આ હસવાની પાછળ એક બાપનું હૃદય ફાટી રહ્યું છે। મગન ધીમે ધીમે પગલે રસોઈના પંડાલ તરફ ગયો। ત્યાં મોટા મોટા ડેગસા, થાળીઓ, ભાતના વાસણો ગોઠવાયેલા હતા। દેખાવમાં બધું પૂરતું લાગતું હતું, પણ મગન જાણતો હતો કે આ પૂરતું નથી। રસોઈવાળાએ ધીમા અવાજે કહ્યું કે મગનભાઈ, માણસો વધારે લાગે છે। મગને નજર ન ઉઠાવી। એણે ફક્ત એટલું કહ્યું, જે છે એ પીરસજો, ભગવાન બાકીનું જોશે। પંગત બેસાડવામાં આવી। એક પછી એક પંક્તિ ભરાતી ગઈ। પહેલી પંક્તિ, બીજી પંગત, ભાત પીરસાતો ગયો, દાળ વહેતી ગઈ, થાકની થાળીઓ ખાલી થવા લાગી। મગન એક ખૂણે ઊભો હતો। દરેક ડેગસા પર તેની નજર હતી, દરેક પીરસણી સાથે તેની ધડકન વધી રહી હતી। અચાનક રસોઈવાળો દોડતો આવ્યો। મગનભાઈ, મગનભાઈ, તેના અવાજમાં ડર હતો, શાક ખૂટી રહ્યું છે। મગનના હાથ ઠંડા પડી ગયા।
એણે આંખો બંધ કરી કે આજે જો કોઈ ભૂખ્યો ઉઠે તો આખું જીવન પોતાને માફ નહીં કરી શકે. એ મગન જાણતો હતો એ સમયે ગામના કેટલાક લોકો ફસફસ કરતા સંભળાયા કે ગરીબ માણસ મોટા લગ્ન કેમ કરે. કહ્યું હતું ને કે ગણતરી ખોટી પડશે. શબ્દ સરી જેવા હતા, પણ મગનને કોઈ જવાબ ન આપ્યો. એ સીધો રસોડાની પાછળ ગયો. ત્યાં એક નાનું મંદિર હતું, તૂટેલી દિવાલમાં ટંગેલું એક જૂનું ફ્રેમ. મગન ત્યાં બેસી ગયો, હાથ જોડ્યા, આંખોમાં પાણી ભરાયું. હે ભગવાન, આજે મારી દીકરીનો દિવસ છે, આજે એના લગ્ન છે, મારી નહીં તેની ઇજ્જત બસાવજો. અને એ જ ક્ષણે એક અજાણી ઘટના બનવાની શરૂઆત થઈ. રસોઈવાળો ફરી આવ્યો. મગનભાઈ, આ તો અજીબ છે. મગનને ડરીને પૂછ્યું, શું? ડેકસો ખાલી થતો જ નથી. જેટલું પીરસીએ એટલું ફરી ભરેલું લાગે છે. મગનને વિશ્વાસ ન આવ્યો. એ દોડતો ગયો. ખરેખર શાક હજુ બાકી હતું. ભાત પણ પૂરતો હતો નહીં. પંગત આગળ વધતી રહી. ત્રીજી પંગત, ચોથી. લોકો પેટભર જમતા ગયા. ગામના એ જ લોકો જે થોડા સમય પહેલા ફસફસ કરતા હતા, હવે કહેતા હતા કે વાહ મગન વાહ, જમણ તો રાજાશાહી છે. મગન ચૂપ રહ્યો. એ જાણતો હતો આ તેની મહેનત નહોતી, આ કોઈ ઉપરવાળાની કૃપા હતી. આખરે છેલ્લી પંગત પણ પૂરી થઈ. 747 માણસો અને કોઈ ભૂખ્યું નહીં હો. રસોડામાં હજુ થોડું ભાત અને શાક બસેલા હતા. મગન જમીન પર બેસી પડ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા હો, આંસુ આભારના હતા. અને આકાશ તરફ જોઈને કહ્યું કે હે ભગવાન, આજે તમે મને બાપ તરીકે જીતાડી દીધો. જમણવાર પૂરું થયું. પંગત ઉઠી ગઈ. લોકો તૃપ્તિભર્યા ચહેરા સાથે હાથ ધોઈને ઊભા રહ્યા. મગન હજુ પણ રસોડાની બહાર જમીન પર બેઠો હતો. તેના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં થાક અને આશ્ચર્ય બંને. એ સમયે જાનમાંથી એક માણસ ધીમે ધીમે આગળ આવ્યો. સાધારણ કપડાઓ, સફેદ ધોતી, કુર્તો, ખંભા પર પાતળો રૂમાલ, ન કોઈ દંભ ન કોઈ આડંબર. એ સીધો મગનભાઈ પાસે આવ્યો. મગનને માથું ઊંચું કર્યું. એ માણસની આંખોમાં અજીબ તેજ હતું. એવું લાગતું હતું કે એ માણસ બધું જોઈ રહ્યો છે અને બધું જાણે છે. હા સાહેબ, હા, મગન નમ્રતાથી બોલ્યો. એ માણસે આસપાસ નજર ફેરવી. ગામના કેટલાક લોકો હવે નજીક આવી રહ્યા હતા. આજે તમે એક કામ કર્યું છે, એને ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, જે બહુ ઓછા લોકો કરી શકે. લોકો એકાબીજાને જોવા લાગ્યા. મગન સંકોચવા પડી ગયો. સાહેબ, મેં તો કંઈ નથી કર્યું, ભગવાને કર્યું બધું. એ માણસ હળવું સ્મિત કર્યા. હા, ભગવાને જ કર્યું, પણ ભગવાન ત્યાં જ જાય છે જ્યાં માણસાઈ હોય હો. આ શબ્દ સાંભળીને મગનની આંખો ફરી ભીની થઈ ગઈ. એ માણસે ખિસ્સામાંથી એક નાનું કાગળ કાઢ્યું, પણ એ આપ્યા વગર અટકી ગયો. એણે મગનને પૂછ્યું કે સાચું કહું, આજે તમને ડર લાગ્યો હતો ને? મગન થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી માથું ઝુકાવી દીધું કે હા સાહેબ, ખૂબ ડર લાગ્યો હતો. મને લાગ્યું હતું કે કોઈ ભૂખ્યો ઉઠશે. મારી દીકરીની લગ્ન હતા, એમાં જો કોઈ ભૂખ્યો ઉઠશે તો. એ માણસે ઊંચા અવાજે કહ્યું, પણ તમે ભાગ્યા નહીં. આ શબ્દ આખા પંડાલમાં ગુંજી ઉઠ્યો. તમે કોઈને પાછા ન મોકલ્યા. તમે તમારી ઇજ્જત બચાવવા ખોટું ન કર્યું. તમે વિશ્વાસ રાખ્યો. હવે લોકો પૂરેપૂરા સાંભળવા લાગ્યા હતા. એ માણસે ધીમે કહ્યું કે મને ખબર છે તમે વ્યાજે પૈસા લીધા હતા. મને ખબર છે કે આ લગ્ન તમારા માટે કેટલા ભારે હતા. મગન ચોંકી ગયો. સાહેબ, તમને આ બધું કેવી રીતે ખબર? એ માણસે આસપાસ જોઈને કહ્યું, કારણ કે હું પણ ક્યારેક તમારી જેમ જ હતો. લોકોમાં સન્નાટો છવાઈ ગયો. એ માણસે આગળ કહ્યું, આ ગામમાં ઘણા વર્ષો પહેલા હું પણ એક મજૂર હતો. ભૂખ શું હોય? ભૂખ શું હોય છે એ હું જાણું છું. એણે ઊંડો શ્વાસ લીધો. આજે અહીં આવીને તમારી આંખોમાં મેં મને જ જોયો. પછી એણે આખા મંડપ તરફ નજર કરીને કહ્યું કે આ માણસ ગરીબ છે, પણ આ માણસ નાનો નથી. લોકોના ચહેરા બદલાવા લાગ્યા. એ માણસે હવે મગન તરફ વળી કાગળ આગળ કર્યો કે આ રાખો તમે, આ દાન નથી. મગનભાઈ ગભરાઈ ગયો. નહીં સાહેબ, નહીં,
હું નહીં લઈ શકું. એ માણસે કાગળ પાછો ખેંચ્યો નહીં. આ તમારો હક છે અને આ એક વસન છે. મગને ધીમા હાથ વધાર્યા, કાગળ હાથમાં લીધો અને નજર કરી. એ કાગળ પર લખેલું જોઈને મગનની આંખો ફાટી ગઈ. હાથ કાંપવા લાગ્યા. શ્વાસ છે મગનનો અટકી ગયો. મગનના હાથમાં કાગળ ધ્રુજી રહ્યો હતો. એણે ફરી એકવાર નજર કરી અને હવે તેની આંખોમાં અસંભો નહોતો, વિશ્વાસ નહોતો, પણ એક અચાનક ઉભરાતું ભારેલું આભર ભાવ હતું. કાગળ પર લખેલું હતું કે મગનભાઈ, તમારા વ્યાજના બધા પૈસા આજે જ ચૂકવાઈ જશે. આ ઉપરાંત આ ગામની બહાર આવેલા ગોડાઉન અને તેમાં ચાલતું કામ આજથી તમારું. મગનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી શકતો નહોતો. આસપાસ તેની પાસે ઊભેલા લોકોના મોઢા ખુલ્લા રહી ગયા. જે માણસને થોડી વાર પહેલા લોકો ગરીબ કહી રહ્યા હતા, એ જ માણસ હવે પોતાના પગે ઊભો થવાનો હતો. મગને ધીમા અવાજે પૂછ્યું કે સાહેબ, તમે કોણ? એ અજાણ્યા માણસે હવે પોતાનું સાચું રૂપ બતાવ્યું કે મારું નામ શંકરલાલ છે. હું શહેરમાં મોટા ગોડાઉન અને મજૂરોનું કામ ચલાવું છું. પણ આજે હું અહીં કોઈ વેપારી તરીકે નહીં, એક માનવી તરીકે આવ્યો હતો. એણે આગળ કહ્યું કે આ ગોડાઉનમાં તમને કોઈ દાન નથી મળતું. તમારી મહેનતથી તમારે કમાવાનું અવસર મળશે. તમને ખૂબ અવસર મળશે અહીંયા કમાવાનો. મગન જમીન પર બેઠો બેઠો પગે ઊભો થયો. એણે હાથ જોડ્યા કે સાહેબ, આજે તમે મને પૈસા નથી આપ્યા, તમે મને આત્મસન્માન આપ્યું છે. શંકરલાલે મગનના ખભા પર હાથ મૂક્યો. આત્મસન્માન એ સૌથી મોટી સંપત્તિ છે મગનભાઈ. લોકો ચૂપચાપ જોઈ રહ્યા હતા, કોઈ બોલતું નહોતું. થોડા સમય પહેલા જે લોકોએ ફસફસ કરી હતી ને, એ જ લોકો હવે નજર ઝુકાવી રહ્યા હતા. લગ્નની વિધિઓ પૂરી થઈ, દીકરી વિદાય થઈ. મગન આંગણામાં ઊભો હતો. ઘર હજી તૂટેલું હતું, પણ હવે તેનું મન મજબૂત હતું. થોડા મહિના પછી મગન એ જ ગોડાઉનમાં કામ શરૂ કર્યું. પહેલા મજૂર તરીકે, પછી વ્યવસ્થા સંભાળનાર તરીકે. આજે મગન પાસે મોટો બંગલો નહોતો, પણ એ ઘર હવે કોઈની સામે ઝૂકતું નહોતું. અને સૌથી મોટું સુખ જ્યારે દીકરી પોતાના પિયર આવતી, એ બાપને જોઈને ગર્વ અનુભવે. ગામમાં આજે પણ જ્યારે કોઈ ગરીબ માણસની વાત આવે ને, તો લોકો કહે છે કે મગનને યાદ કરજો, મગનને યાદ કરજો. જે પાસે બધું નહોતું, પણ માણસાઈ પૂરતી હતી. કારણ કે પૈસા લગ્ન ચલાવે છે, પણ માણસાઈ જીવન ચલાવે છે. જે ભૂખ્યાને ખવડાવે ક્યારેય ખાલી હાથે નથી રહેતો. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ મગનની જેમ જીવવાની શીખ આજે પણ જીવંત છે. મિત્રો, ભગવાનમાં વિશ્વાસ રાખવો. કોઈ પણ કામ છે એ તમારું અટકવા દેશે નહીં. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા તેની કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. મિત્રો, આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર, જીવનમાં કંઈક નવું શીખવા મળે, પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. મિત્રો, અમે દરરોજ આ ચેનલની અંદર નવા નવા વિડીયો આ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો અવશ્ય આ ચેનલમાં આપેલા તમામ વિડીયો એકવાર જોવાની કૃપા કરજો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર, કારણ કે તમે અંત સુધી અમારો વિડીયો જોયો, એટલે દિલથી આપ સૌનો આભાર. જય હિન્દ, જય માતાજી.